નમસ્કાર મિત્રો, ગોપાલભાઈ ઇટાલિયા ઉપર જે જૂતું ફેંકનાર માણસ કોણ હતો અને શા માટે ફેંક્યું હતું અને કોના કહેવા માટેથી ફેંક્યું હતું એ ભાઈ ખુદ આજે કહી રહ્યો છે. તો તમે વિડીયો લાસ્ટ તક જોજો અને આ વિડીયોમાં શું કહે છે એ પણ સાંભળો તમે. માળિયા ગોપાલભાઈ માટે મેં ચંપલનો ઘા કર્યો જૂતાનો, એ બધી મને કરાવનારા આ બધા નામ દીધા. એ પોતે ભંડુરી રામજીભાઈ ભકાભાઈ, એનો છોકરો નીત, ને બીજા એક ભાઈ હતા એનું નામ છે ભરતભાઈ, ને એક બીજા વ્યક્તિ હતા કે હું સાહેબ છે ને મિનિસ્ટર છે, કે તમારે આ કે કામ કરવાનું છે ભાઈ, કે તમારે કે એને જૂતું મારવાનું છે, કે આવું કામ કરવાનું છે, તમને પૈસા મળશે આ રીતના, પચ્ચા મળે પણ એ કે હું તમને અડધા કરાવી દઈએ એમ કંઈક કહેતા હતા. એ રીતના મને આ રીતના ઓફર ફેંકીને મને કરાવ્યું. પૂરા નામ બોલ બધા. ને મીત નામ છે, ભંડુરીનો મીત કરીને છે, રામજીભાઈનો છોકરો ભકાભાઈનો મીત, ને એક બીજા બાપભાઈ આવલા રાજુભાઈ કરીને ફોર વ્હીલ વાળા ભાઈ, ને એક બીજા ભાઈ હતા એને મારું નામ. પોલીસમાં કોણ હતો? ને એક કોઈક ભાઈ હતો ડ્રાઈવર કરીને, એ કે હું પોલીસમાં છે ને આમ છે ને તેમ છે, એ કે તમે કઈ વાળવાતો ના થવા દો, કે તમે કે આ વસ્તુ કરજો, કે જરૂર. ને મને માણાવદર ખાસ ગાડી તેડવા આવી હતી ફોર વ્હીલ. હું પ્રોગ્રામ કરું છું, વગાડવાનું કરું છું. માણાવદર વગાડવા વહી ગયો તો મને ત્યાંથી તેડી ગયા ને જબરજસ્તી દારૂ પાઈને આવું વગાડવાનું કરે કે આ બગાડવાનું કરે કોકને, એ રીતના મને લઈ ગયા હતા. આ રીતના માળિયા મને રાતે પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. એ લોકો મને તેડવા ગોપાલભાઈ માથે છે મિતભાઈ. પીધો તો કેટલો તને પાયો તો કેટલો? મને ઓલું અડધું ચપલું દીધું હતું. મને કે આ પી જાવી ગયા ને પછી કે હાલો તમે ધરાળ બેહાડી દીધો મને પીવડાવીને, ને આ રીતના મને કામ કરાવ્યું.